ચલો ચલો ભાઈ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ સમગ્ર વાત જોઈ લીધી કે ભાઈ આ વાતની અંદર શું કર્યું હતું કે જો ભાઈ પ્રમાણિત અવસ્થાની અંદર આપણે કોઈ પણ ઘટકનો, ધ્યાન રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રોડનો, વિદ્યુત ધ્રુવનો સ્વતંત્ર રીતે પોટેન્શિયલ શોધવો હોય તો એ પોટેન્શિયલ આમ તો ના શોધી શકીએ. એનો વ્યક્તિગત પોટેન્શિયલ શોધવો કેવો છે ભાઈ? અસંભવ છે, અશક્ય વાત છે. પણ એ શોધવો તો હોય, માણસ છીએ, કંઈ બી કરશું, જે શોધવું હશે એ શોધીને રહીશું, બરાબર? તો એની માટે આપણે કઈ વસ્તુ શોધી? શીની શોધ કરી. કોની શોધ કરી ભાઈ? શીની રચના કરી. ચલો ડસ્ટર કામ નથી આપતું. શીની રચના કરી અને એ શીની રચના ઉપરથી આપણે શીખી લીધું કે હા, આપણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની અંદર આવેલા વિદ્યુત ધ્રુવની અંદરથી એનો વ્યક્તિગત કોષ પોટેન્શિયલ અથવા તો વ્યક્તિગત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે શોધશું. તો ભાઈ હવે આપણો મેઇન મુદ્દો એ છે કે ભાઈ જે આપણે હમણાં ભણ્યા શી, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઉપયોગ, એનો યુઝ કેવી રીતે કરવાનો હશે. બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. જો આપણે બેઝિકલી સમજવા જઈએ તો બહુ સિમ્પલ વસ્તુ છે. શું કરી શકીએ? અહીંયા આપણે એવી માહિતીનો ઉપયોગ કરશું કે જે આપણે જાણીએ છીએ, બરાબર? કે જેથી આ વસ્તુની અંદર આપણે એકચ્યુઅલીની અંદર શું થઈ રહ્યું છે એની સમજણ આવે. તો ભાઈ ચાલુ કરીએ. તો ગેલ્વેનિક કોષની વાત કરીએ તો ગેલ્વેનિક કોષની અંદર એક ઝીંક હતો, એક કોપર હતો. આપણને એટલી ખબર છે કે ભાઈ ઝીંકનો પ્રમાણિત અવસ્થાની અંદર રિડક્શન પોટેન્શિયલ -0.76 હતો, 76, બરાબર? આટલા વોલ્ટ હતો. અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ હતો પોઝિટિવની અંદર. ક્લિયર ભાઈ? આટલી વસ્તુ આપણને ખબર છે. તો ભાઈ એ વસ્તુ કેવી રીતે આવી, એ મૂલ્ય આપણને કેવી રીતે ખબર પડ્યા? તો ભાઈ એનો જવાબ તમને અહીંયાથી મળશે કે ભાઈ શીનો ઉપયોગ કેવી રીતે કરવાનો. એક સિમ્પલ વસ્તુ, બેઝિક વસ્તુ મગજની અંદર ઘુસાડી દેજો કે ભાઈ તમારે જેનો પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવો છે, બરાબર? જે વિદ્યુત ધ્રુવનો તમારે પોટેન્શિયલ શોધવો છે, સ્વતંત્ર વ્યક્તિગત પોટેન્શિયલ શોધવો છે, બરાબર? કઈ અવસ્થાની અંદર? માત્ર ને માત્ર પ્રમાણિત અવસ્થાની અંદર જ તમે આ કામ કરી શકો. તમે ખુદ વિચારો ભાઈ, શી જે બનાવ્યો હતો એની અંદર આપણે જે પ્રેશર મેન્ટેન કરેલું હતું એ કેટલું હતું? તો કે 1 atm. એની અંદર જે બીકરની અંદર જે દ્રાવણ ભર્યું હતું એની કન્સન્ટ્રેશન, એની સાંદ્રતા કેટલી હતી? તો કે 1 મોલર. અને એ જે તાપમાને કર્યું હતું એ કેટલું હતું? તો કે 298 કેલ્વિન. તો આ તો શું છે? પ્રમાણિત અવસ્થા છે, બરાબર? આ તો કઈ અવસ્થા થઈ ગઈ ભાઈ? આપણી પ્રમાણિત અવસ્થા થઈ ગઈ. અને પ્રમાણિત અવસ્થાની અંદર આપણે આ કામ કરી શકીએ. જો હું આની અંદરથી સાંદ્રતા ચેન્જ કરી દઉં, જો હું અહીંયા પ્રેશર ચેન્જ કરી દઉં, જો હું અહીંયા તાપમાન ચેન્જ કરી દઉં, તો ભાઈ હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ લીધેલો હતો, 0.00 વોલ્ટ લીધેલો હતો, એ મેન્ટેન રહે નહીં, એ ચેન્જ થઈ જાય, બરાબર? તો બિન પ્રમાણિત અવસ્થાની અંદર આપણે આનો યુઝ કરીને કોઈ અન્ય કોષનો અન્ય કોઈ વિદ્યુત ધ્રુવનો કોષ પોટેન્શિયલ કોઈ પણ અન્ય વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધી શકીએ નહીં. તો ભાઈ ધ્યાન રાખજો. ભાઈ મારે શોધવો છે સૌથી પહેલા કોપરનો પ્રમાણિત અવસ્થામાં, ભાઈ ધ્યાન રાખજો, કોપરનો પ્રમાણિત અવસ્થામાં પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવો છે. શું કરી શકું? ભાઈ દેખો, બહુ સિમ્પલ વસ્તુ. જો તમારે આ કામ કરવું હોય તો તમારે પહેલાં તો કોપરનો અર્ધકોષ બનાવો. ચલો, કોપરના અર્ધકોષની અંદર શું શું વાતો હતી કે ભાઈ મારે જો કોપરનો અર્ધકોષ બનાવવો છે તો એ કોપરના અર્ધકોષની અંદર હું CuSO4નું દ્રાવણ લઈશ. એ CuSO4ના દ્રાવણની અંદર એક કોપરની પટ્ટી ડુબોળીશ, બરાબર? આને પોલિયો થઈ ગયો છે ભાઈ. એક કોપરની સળીઓ લઈશ અથવા તો કોપરની પટ્ટી લઈશ, બરાબર? ચલો ભાઈ, આટલી વસ્તુ હતી. ચલો, અને એની બાજુની અંદર ભાઈ ધ્યાન રાખજો, એની બાજુની અંદર હું કોને લઉં છું? તો કે શીને મૂકું છું, બરાબર? એની સાથે જે જોડાણ કરવાનું છે એ કોનું કરીશ? હું શીનું કરીશ. તો શી કેવો હતો? તો કે શી આવો હતો. ચલો, એની અંદરથી એક પ્લેટિનમ બ્લેકનું સ્તર ચડાયેલી એક પટ્ટી, પ્લેટિનમનો તાર,
ચલો પ્લેટિનમનો તાર અહીંયા હું લખી દઉં છું વોલ્ટમીટર અને એને કોપરની સાથે મેં જોડી દીધી છે. ભાઈ આની અંદર હું શું કરીશ, આની અંદર હું 1 મોલર H+ની સાંદ્રતાને મેન્ટેન કરીશ. શું કરીશ ભાઈ? 1 મોલર H+ની સાંદ્રતાને મેન્ટેન કરીશ. બરાબર. એ ધ્યાન રાખજો, અહીંયા મેં એક આખો વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો છે. બરાબર. જેવું મેં આ કોષને ચાલુ કર્યો તો ભાઈ સૌથી પહેલી વસ્તુ મને અહીંયા આ વોલ્ટમીટરની અંદર કંઈક રીડિંગ જોવા મળશે. મને એ રીડિંગ કેટલું જોવા મળ્યું ખબર છે? તો મને એ રીડિંગ જોવા મળ્યું +0.34 વોલ્ટ. ભાઈ ધ્યાન રાખજો, મને એ રીડિંગ કેટલું જોવા મળ્યું? +0.34 વોલ્ટ. અહીંયા મેં શું લીધું ભાઈ? અહીંયા મેં લીધું છે કોપરનું CuSO4નું દ્રાવણ. એ CuSO4ના દ્રાવણની અંદર કોપરનો સળિયો નાખ્યો, એટલે કે મેં અહીંયા ટૂંકની અંદર કોપર માટેનો અર્ધકોષ બનાવ્યો, એની સાથે મેં Cને કમ્બાઈન કર્યો છે. બરાબર. ચલો ભાઈ, સૌથી પહેલી વસ્તુ કે ભાઈ અહીંયા જે C છે તો Cનું શું થાય છે ભાઈ? ઓક્સિડેશન થાય છે. બરાબર. હવે તમારા મનની અંદર ક્વેશ્ચન થયું, તમને કેવી રીતે ખબર પડી કે Cનું ઓક્સિડેશન થાય છે? તો ભાઈ જ્યારે આ પ્રયોગ દેખો કેવું થાય કે અમુક વસ્તુઓ આજે સાયન્સ ભણી રહ્યા છીએ ને, તો ભાઈ એની અંદર આપણે ખાલી ભણી ગયા રહ્યું, આ વસ્તુ ખાલી આપણે જોઈ લીધી, પણ એકચ્યુઅલીની અંદર આ વસ્તુને શોધવા માટે એ લોકોએ વર્ષોના વર્ષો લગાવ્યા છે. 5 વર્ષ લાગી જાય, 3 વર્ષ લાગી જાય, અમુક વાર 10 વર્ષ લાગી જાય. તમે ખુદ વિચારો કે 5 વર્ષ કેટલો મોટો ગાળો હોય. 5 વર્ષની અંદર હાલ તમે જો અત્યારથી 5 વર્ષ પછીની વાત કરો ને, તો તમે લોકોએ તમારી કોલેજ ખતમ કરી દીધી હશે, અથવા તો જો મેડિકલ અથવા તો કોઈ IITની અંદર એડમિશન લઈ લીધું હશે, તો તમે એ વસ્તુની અંદર બહુ મોટા તજજ્ઞ બની ગયા હશે. બહુ બધી વસ્તુ તમે એની અંદર જાણકારી મેળવી લીધી હશે. સમજાય છે? ભાઈ 5 વર્ષ કોઈ વૈજ્ઞાનિક એક આ જ વસ્તુ વિશે વિચારતો હોય તો તમે ખુદ વિચારો કે એની અંદર કેટલું નોલેજ હશે આ વસ્તુને લઈને. બરાબર. મતલબ કે આ જે ભણી રહ્યા છો એ કોઈ વૈજ્ઞાનિકની વર્ષોની મહેનત છે, જેને આપણે 5 મિનિટની અંદર ભણી નાખીએ છીએ. બરાબર. તો એવો ક્વેશ્ચન થવો જ ના જોઈએ. મતલબ થાય તો બરાબર છે કે ભાઈ આ અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ આ વસ્તુ ક્યાંથી આવી હશે. સૌથી પહેલાં તો દેખો એને એ નહીં ખબર હોય કે અહીંયા હાઇડ્રોજન HCl લેવો, H2SO4 લેવો, અહીંયા પ્લેટિનમનો તાર લેવો, આ બધું એલ્યુમિનિયમનો લીધો હશે, સિલ્વરનો લીધો હોય શકે. બરાબર. તો જુદી જુદી વસ્તુઓ લીધી હશે, પછી એની અંદર એના યોગ્ય પરિણામો નહીં મળ્યા હોય ત્યારે એ વસ્તુને એને ચેન્જ કરતો ગયો અને એના છેવટે એને આટલું કમ્પ્લીટ એને મિકેનિઝમ બેસાડી, આટલું કમ્પ્લીટ એને એવી રીતની ગોઠવણી કરી કે હા હવે મારો પ્રયોગ કમ્પ્લીટ થઈ જશે. સમજાય છે? બરાબર. આ બધું કામ કોઈ અન્ય પ્રોફેસરના અંડરની અંદર થતું હોય, એ પ્રોફેસર જે રીતે કે એ રીતે સ્ટુડન્ટને કામ કરવું પડે, સ્ટુડન્ટ એના ઓબ્ઝર્વેશન કે ઘણું બધું. મતલબ બરાબર. તો એક સામાન્ય વસ્તુ શોધવાની અંદર બરાબર તો એની અંદર બહુ બધો ટાઈમ જાય, બહુ બધી મહેનત લાગે, અને એના પછી એના છેવટે એના નિપજની અંદર આપણને આ બધી વસ્તુઓ મળતી હોય. તો ભાઈ ધ્યાન રાખો, અહીંયા શું થયું કે ભાઈ Cનું ઓક્સિડેશન થયું. મને કેવી રીતે ખબર પડી? પ્રયોગો ઉપરથી. જ્યારે મેં આ વસ્તુનો સિચ્યુએશનને ગોઠવી ત્યારે મને ખબર પડી કે હા અહીંયા જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એનું શું થઈ રહ્યું છે ભાઈ? ઓક્સિડેશન થઈ રહ્યું છે. બરાબર. હવે જે ઓક્સિડેશન થઈ રહ્યું હોય તો આ જે પ્લેટિનમનો તાર હતો અથવા તો પ્લેટિનમની જે આ પટ્ટી હતી એની ઉપર ઓક્સિડેશનની ઘટના થઈ રહી હશે. મેં તમને આગળ કીધું કે જે અહીંયા પ્લેટિનમ બ્લેકની જે પટ્ટી છે, આ જે તકતી રાખેલી છે બરાબર, તો એની ઉપર ઓક્સિડેશન અને રિડક્શનની ઘટના થશે. તો એના ઉપર શું થતું હશે? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ જતી હશે. બરાબર. તો અહીંયા જે C છે એ કેવી રીતે વર્તે છે? તો કે એ એનોડની જેમ વર્તે છે. કેવી રીતે વર્તે છે ભાઈ? એનોડની જેમ. ભાઈ ધ્યાન રાખજો. બરાબર. અને એનોડ ઉપર શું થાય? તો કે ઓક્સિડેશન થાય. બરાબર. હવે દેખો ભાઈ, હું અહીંયા એનું ઓક્સિડેશન કરાવું છું. ભાઈ અહીંયા કયો વાયુ નાખતા હતા આપણે? એની અંદર ઇનપુટ કરતા હતા H2 વાયુ. બરાબર. તો H2 હાઇડ્રોજનનું શું થશે ભાઈ? ઓક્સિડેશન થશે. તો ભાઈ H2 શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને 2H+ બનાવે છે. શું કર્યું ભાઈ? H2 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. ક્યાં મુક્ત કર્યા? આ પ્લેટિનમના તાર ઉપર મુક્ત કર્યા, અને પોતે શાની અંદર કન્વર્ટ થઈ ગયો? 2H+ ની અંદર કન્વર્ટ થઈ ગયો. તો તમે લોકો ખુદ જોવો કે ભાઈ અહીંયા H2 નો ઓક્સિડેશન આંક 0, અહીંયા H2 નો ઓક્સિડેશન આંક +2, બરાબર, 2H+ +2, અને એના કારણે ભાઈ એનું શું થઈ ગયું? અહીંયા ઓક્સિડેશન આંકની અંદર વધારો થયો. ઓક્સિડેશન આંકની અંદર વધારો થયો તો એને કહેવાય ઓક્સિડેશન. ચલો ભાઈ, એટલી વસ્તુ ક્લિયર. ચલો ભાઈ, આટલા અર્ધકોષનું આપણે નિર્દેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો દેખજો ભાઈ, H2 નું H+ ની અંદર કન્વર્ઝન થાય છે પ્લેટિનમની ઉપર. બરાબર. જ્યારે તમે એક બીજી વસ્તુ યાદ રાખજો ભાઈ, અહીંયા જે મેં ઇલેક્ટ્રોડ બનાવ્યો છે એને કહેવાય છે વાયુમય ઇલેક્ટ્રોડ, કે એની અંદર કોઈ મેં ગેસનો યુઝ કરીશ ને. જ્યારે ગેસનો યુઝ કરશો તો એને કન્ટેન કરવા માટે, એની રિએક્શન કરવા માટે આવી કોઈક ને કોઈક તકતી આપણે મેકવી જ પડશે.
એજીની મેકો, ગોલ્ડની મેકો, એવી રીતના ઇનરિએક્ટિવ તકતી મેકવી જ પડશે કે જેની રિએક્શન થાય નહીં, બરાબર. તો એ અને એની તકતી ઉપર ઓક્સિડેશન અથવા તો રિડક્શનની પ્રક્રિયા થઈ. તો જે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ એ પ્લેટિનમની તકતી ઉપર થઈ અને એટલા માટે મેં એને દર્શાવી. ભાઈ આ શું દર્શાવ્યું? તો આ મેં દર્શાવ્યું સી જ્યારે એનોડ તરીકે વર્ત્યો ત્યારે એના જે અર્ધકોષ બન્યો, અર્ધકોષનું નિર્દેશન કર્યું, બરાબર. આ અર્ધકોષનું નિર્દેશન થયું. એની અંદર પ્લેટિનમ શું હોય? તો કે પ્લેટિનમ એક તકતી છે, એક પદાર્થ છે કે જેની ઉપર ઓક્સિડેશન અથવા તો રિડક્શનની ઘટના થશે. ચલો ભાઈ આટલી વસ્તુ ક્લિયર, આટલી વસ્તુ ડન. ચલો એની બાજુમાં કોણ હતું? કોપર. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જો સીનું ઓક્સિડેશન થતું હોય તો કોપરનું શું થતું હશે? તો કે કોપરનું રિડક્શન થતું હશે, બરાબર. તો અહીંયા જે કોપરનું જે વિદ્યુત ધ્રુવ છે, આ જે વિદ્યુત ધ્રુવ છે એ કેવી રીતે વર્તે છે? કે ભાઈ કેથોડ તરીકે વર્તે છે. અને એ કેવી રીતે ખબર પડી? કેમ કે કોપરનું શું થઈ રહ્યું છે ભાઈ? રિડક્શન થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? કોપરનું રિડક્શન થઈ રહ્યું. ભાઈ કોપરનું રિડક્શન માટેની પ્રક્રિયા તમને બધાને ખબર જ હશે. પ્રક્રિયા શું હોય છે? તો કે Cu+2 જે હશે એ અહીંયાથી મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોનને મેળવી અને શેની અંદર કન્વર્ટ થશે? કોપર સોલિડની અંદર કન્વર્ટ થશે. ચલો ભાઈ આટલી વસ્તુ ક્લિયર, આટલી વસ્તુ ડન. ચલો ભાઈ હું આ અર્ધકોષનું નિર્દેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કે કોપર હતું, Cu+2 હતું અને એની અંદરથી શેની અંદર ગયું? Cu ની અંદર ગયું. Cu સોલિડની અંદર કન્વર્ટ થઈ ગયું. આ કયા માધ્યમની અંદર હતું? આ એક્વસની અંદર હતું. જો તમારા લોકોએ લખવું હોય તો કે અહીંયા આ જે H2 લખેલો છે ભાઈ ધ્યાન રાખજો, આ જે H2 લખેલો છે ભાઈ H2 એક ગેસ સ્વરૂપે છે. અહીંયા અમુક વાર ફેઝ લખેલી હોય છે. અહીંયા જે H+ છે એ H+ એ એક્વસ મીડિયમની અંદર છે, તો એની અંદર આપણે લખીએ છીએ એક્વસ મીડિયમ. ઓકે ડન. ચલો હવે અહીંયા થયું કોપરનું રિડક્શન અને રિડક્શન માટેનું આ નિર્દેશન થઈ ગયું, બરાબર. આ અર્ધકોષનું જ નિર્દેશન કરેલું છે. ચલો ભાઈ હવે ધ્યાન રાખજો. જો હવે મારા આયરા કોષ પોટેન્શિયલ શોધવું હોય એટલે કે ઈ સેલ, પણ કઈ અવસ્થાની અંદર? પ્રમાણિત અવસ્થાની અંદર. તો ભાઈ બેઝિકલી સૂત્ર શું આપેલું છે ભાઈ? આપણે IUPACએ કીધું હતું કે ભાઈ આપણે હંમેશા કોને કન્સિડર કરશું? કોઈ પણ ઘટકના રિડક્શન પોટેન્શિયલને જ કન્સિડર કરશું. ક્લિયર? તો એના માટે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે E નોટ ઓફ કેથોડ અને કેથોડનો કયો પોટેન્શિયલ? તો કે રિડક્શન પોટેન્શિયલ માઇનસ E નોટ ઓફ એનોડ અને એનોડનો એ કયો? તો કે એનોડનો એ રિડક્શન પોટેન્શિયલ. ચલો ભાઈ ધ્યાન રાખજો. હવે કેથોડ તરીકે કોણ છે? તો કે કોપર છે. તો કે E નોટ ઓફ Cu+2 માંથી Cu, બરાબર. ઓકે ડન. ચલો અને માઇનસ અહીંયા એનોડ તરીકે કોણ છે? બરાબર. એનોડ તરીકે ભલે ગમે તે હોય, મતલબ કોઈ હાઇડ્રોજન છે, પણ એનો લખવાનો કયો ભાઈ? રિડક્શન પોટેન્શિયલ લખવાનો. એનો રિડક્શન પોટેન્શિયલ ભલે અહીંયા ઓક્સિડેશન થતું હોય તો પણ એનો કયો પોટેન્શિયલ લખવું પડશે? અહીંયા રિડક્શન પોટેન્શિયલ, કેમ કે IUPACએ કીધું હતું. ક્લિયર? ચલો ભાઈ ધ્યાન રાખજો. તો અહીંયા એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે? એનો જો દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવશું? તો એની અંદર જશું H+ માંથી H2 ની અંદર, બરાબર. મતલબ કે ઓક્સિડેશન આંખની અંદર શું થવું જોઈએ? ઘટાડો થવો જોઈએ. આ તો તમારો શું છે? E નોટ સેલ, બરાબર. આ શું છે? તમારા આખા કોષનો પોટેન્શિયલ. ભાઈ તમે જ્યારે એની રિએક્શન કરી ત્યારે તમને અહીંયા કંઈક મૂલ્ય મળ્યું. કેટલું મળ્યું? 0.34 વોલ્ટ. 0.34 વોલ્ટ શું હતું? આખા કોષનો પોટેન્શિયલ હતો, બરાબર. આખા કોષનો પોટેન્શિયલ હતો. હવે મારે E નોટ Cu+2 અપોન Cu એટલે કે આનો રિડક્શન પોટેન્શિયલ તો મને ખબર નથી, તો મારે શોધવો છે. પણ ભાઈ મને હાઇડ્રોજનનો સીનો પ્રમાણિત અવસ્થાની અંદર રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય મને ખબર હતી. કેટલો થાય? તો કે 0.00 વોલ્ટ. સમજાય છે ભાઈ? તો ભાઈ તમને સિમ્પલી દેખાઈ રહ્યું છે કે ભાઈ અહીંયા જે કોઈ પણ કોષ પોટેન્શિયલ મળી રહ્યો છે એ ડાયરેક્ટ કોષ પોટેન્શિયલ કોનો મળી રહ્યો છે? ભાઈ કોપરનો મળી રહ્યો છે. કેમ કે હાઇડ્રોજનનો તો કેટલો છે? તો કે 0 વોલ્ટ છે. ક્લિયર ભાઈ? તો માટે મને અહીંયા મળે છે E નોટ ઓફ Cu+2 અપોન Cu ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ. બોલો ભાઈ આટલી વસ્તુની અંદર ખબર પડશે. તો આવી રીતે આપણને ખબર પડી કે ભાઈ કોપરનો પ્રમાણિત અવસ્થાની અંદર રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? તો કે 0.34 વોલ્ટ હશે. તો ભાઈ કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હશે? તો Cu+2 માઇનસ 0.34 વોલ્ટ. ડન. આની અંદર કોઈ મોટી વાત નથી. ચલો ભાઈ એટલી વસ્તુ ક્લિયર. ચલો હવે ભાઈ આ થઈ ગયું આપણું કોપરની વાત. ને એક્ઝેક્ટલી આવી જ રીતે આપણે કોની વાત કરશું? હાલ હવે ઝીંકની વાત કરવાની છે. કોની વાત કરવાની ભાઈ? ઝીંકની વાત કરવાની છે. તો ચલો પહેલા આટલી વસ્તુને નોટ કરી લો, પછી આપણે આગળ
વધીએ. ચલો ભાઈ થઈ ગયું. ઓકે ચલો ભાઈ હવે ધ્યાન રાખજો. હવે શું કરશું? હવે આપણે આ હાઇડ્રોજન સાથે કોને જોડવાનો ભાઈ? ઝીંકના પદાર્થને જોડવાનો અથવા તો ઝીંકના ઇલેક્ટ્રોડને જોડવાનો છે. ક્લિયર? ચલો આકૃતિ મૂકી દી, કેમ કે આકૃતિની અંદર અમુક સિચ્યુએશન ચેન્જ કરવી પડશે. ચલો ભાઈ ધ્યાન રાખજો. હવે હું શું દોરું છું? શું શોધવાનું છે ભાઈ મારે? ઝીંક માટેનો ઝીંકનો પ્રમાણિત અવસ્થામાં, કઈ અવસ્થામાં? પ્રમાણિત અવસ્થામાં વિદ્યુત ધ્રુવ, ભાઈ યાદ રાખજો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ચલો તો હવે અહીંયા કેવી સિચ્યુએશન બેસાડી મેં? તો અહીંયા લીધો મેં કોપરનો ઝીંકનો અર્ધકોષ, એની બાજુમાં લગાવી દીધો મેં હાઇડ્રોજનનો અર્ધકોષ. હવે ફરીથી એ રહ્યો ક્વેશ્ચન કે ભાઈ તમને કેવી રીતે ખબર પડી કે ભાઈ આ સાઈડ આ વખતે લેફ્ટ હેન્ડ સાઈડ ઝીંક લેવાનો, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ હાઇડ્રોજનવાળો લેવાનો? તો ભાઈ મેં તમને એનું એક્સપ્લેનેશન આગળ આપી દીધું કે ભાઈ આ રહ્યું ખૂબ બધી વર્ષોની મહેનત પછી આટલી વસ્તુ ખબર પડી હોય. ક્લિયર? ચલો ભાઈ આની અંદર હશે એક પ્લેટિનમની તાર પ્લેટિનમનો તાર. આ છે ભાઈ તમારી પ્લેટિનમ બ્લેકનું તકતી, સ્તર ચડાવેલ તકતી. બરાબર. અહીંયાથી શું એપ્લાય કરશો ભાઈ? તમે H2 વાયુ ઉમેરશો. કેટલા દબાણે? તો કે 1 ATM દબાણે. બરાબર. અહીંયાથી પ્લેટિનમની જે તાર હશે અને તમે અહીંયા કોઈ વોલ્ટમીટર સાથે જોશો. અહીંયા ઝીંકની અંદર એક વોલ્ટમીટર સાથે એક તાર જોડેલો હશે. બરાબર. અહીંયા ઝીંકવાળા પદાર્થની અંદર તમે શું નાખેલું હશે? અહીંયા ZnSO4 નાખેલો હશે, ઉમેરેલો હશે. સિમ્પલ છે ભાઈ. અહીંયા શું ઉમેરેલું છે? ZnSO4નું દ્રાવણ. આ જે સળિયો છે એ કોનો છે? તો કે શુદ્ધ ઝીંકનો સળિયો છે. બોલો ભાઈ આટલી વસ્તુ ક્લિયર? ચાલો હવે ભાઈ સિચ્યુએશન જોજો કે હવે શું થાય છે. જેવો મેં આયરો કોર્સ ચાલુ કર્યો, આટલી ગોઠવણી કરીને જેવો મેં કોર્સ ચાલુ કર્યો એવો મને આ વોલ્ટમીટરની અંદર કંઈક વિચલન દેખાણું. કેટલું વિચલન દેખાણું? તો ભાઈ મને એની અંદર વિચલન દેખાણું +0.76 વોલ્ટ. સમજો, +0.76 વોલ્ટ. ચલો હવે આની માટે આપણે બધે બધી કન્ડિશનો મૂકીએ. તો ભાઈ અહીંયા સિમ્પલી દેખાઈ રહ્યું કે ભાઈ અહીંયા જે હાઇડ્રોજન છે એનો શું થઈ રહ્યું છે ભાઈ? રિડક્શન થઈ રહ્યું છે. અને જે ઝીંક છે એનું શું થઈ રહ્યું છે ભાઈ? ઓક્સિડેશન થઈ રહ્યું. બરાબર. કેમ કે મેં આને કઈ સાઈડ લગાવ્યો છે ભાઈ? જે તરફ એનોડ લગાવીએ છીએ એ તરફ લગાવેલો છે. અને આને કઈ સાઈડ લગાવેલો છે ભાઈ? તો કે જે તરફ કેથોડ લગાવીએ છીએ એ તરફ લગાવીએ છીએ. અને બીજી વસ્તુ ભાઈ, જ્યારે એની રિએક્શન થશે ત્યારે આપમેળે આપણને ખબર પડી જશે કે ભાઈ આની ઉપર ઓક્સિડેશન થઈ રહ્યું છે, આની ઉપર રિડક્શન થઈ રહ્યું છે. ક્લિયર? ઓક્સિડેશન થઈ રહ્યું એ કેવી રીતે ખબર પડશે? કેમ કે ભાઈ આ સળિયો ખવાતો હશે. રિડક્શન થઈ રહ્યું એ કેવી રીતે ખબર પડશે? કેમ કે અહીંયાથી H2 વાયુ જનરેટ થતો હશે, અહીંયાથી ઉત્પન્ન થતો હશે. બોલો ભાઈ આટલી વસ્તુ ડન? ચલો ભાઈ હવે ધ્યાન રાખીએ કે ભાઈ હું હંમેશા પહેલાં Cની વાત કરી લઉં. Cની વાત કરીએ તો C આવો કેવો છે? તો કે C હવે વર્તે છે કેથોડ તરીકે. કેવી રીતે વર્તે છે? C વર્તે છે ભાઈ કેથોડ તરીકે. બરાબર. ચલો ભાઈ ધ્યાન રાખજો. સોરી, એક સ્ટુડન્ટના વાલી આવી ગયા હતા તો જવું પડ્યું. ચલો ભાઈ ધ્યાન રાખો. C કેથોડ તરીકે વર્તો મતલબ કે એની ઉપર શું થશે? એનું રિડક્શન થશે. તો ભાઈ રિડક્શન માટેની પ્રક્રિયા શું થાય? તો ભાઈ ધ્યાન રાખજો. અહીંયા દ્રાવણની અંદર આવેલા 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવી. ચલો 2H+ નથી રાખવું, ખોટું લાગ્યું તમને? ભાઈ ખોટું લાગ્યું હોય તો લ્યો. H+ ઇલેક્ટ્રોન મેળવ્યો અને શેની અંદર રૂપાંતરિત થયું? Hની અંદર. હવે એકલો H તો બને નહીં. શું બને? H2 બને. H2 ગેસ બને. સિમ્પલ વસ્તુ. ભાઈ H2 વાયુ બનશે અને H2 હોય તો અહીંયા 2H+ હોવા જોઈએ. અને જો 2H+ હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવાઈ રહ્યો? 2 ઇલેક્ટ્રોન મેળવ્યો. સિમ્પલ વસ્તુ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો ભાઈ આનો +2 નો ऑक्सीडेशन आंक, आनो 0 नो ऑक्सीडेशन आंक, इधर से इधर आए तो क्या हो गया? ऑक्सीडेशन आंक के अंदर घटाड़ा हो गया. तो डायरेक्टली पता चल गया कि ये घटना कौन सी हो रही है? रिडक्शन वाली हो रही है. ठीक है.
ચલો આટલી વસ્તુ ખબર પડી ભાઈ. ઓકે, હવે શું કરશું? હવે આપણે વાત કરી લઈએ એનું કોષ નિર્દેશન કેવી રીતે કરાય. બરાબર, આનું અર્ધકોષનું કોષ નિર્દેશન કેવી રીતે કરાય ભાઈ ધ્યાન રાખજો. શું થઈ રહ્યું છે? રિડક્શન થઈ રહ્યું છે. ચાલો ભાઈ ધ્યાન રાખજો. H+ ની અંદરથી H2 માં કન્વર્ઝન થઈ રહ્યું છે. શેની ઉપર? પ્લેટિનમની તકતી ઉપર. તો આ થઈ ગયું એનું કોષ નિર્દેશન, અર્ધકોષનું નિર્દેશન. ક્લિયર ભાઈ? ચલો હવે વાત કરીએ આપણે ઝીંકની. તો ઝીંક અહીંયા કેવી રીતે વર્તી રહ્યો છે? તો કે કેથોડ તરીકે, સોરી, ઝીંક કેવી રીતે વર્તી રહ્યો છે? એનોડ તરીકે. કેવી રીતે ખબર પડી? કેમ કે ઝીંકનું શું થતું હતું? ઓક્સિડેશન. એ ખવાતું હતું, એનું ઓક્સિડેશન થતું હતું. અને એનું ઓક્સિડેશન થતું હતું એની માટેની પ્રક્રિયા શું હતી? આ તો પ્રક્રિયા તમને ગોખાઈ ગઈ હશે, યાદ રહી ગઈ હશે કમ્પ્લીટ વારંવાર જોઈને કે ભાઈ જે ઝીંકનું ઓક્સિડેશન કરવું હોય તો ઝીંકમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય અને જે ઝીંક હતો એ Zn+2 ની અંદર રૂપાંતરિત થાય. બરાબર, આનો ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક +2. ક્લિયર? ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય એટલા માટે એને કહેવાય ઓક્સિડેશન. બરાબર, સિમ્પલ વસ્તુ. ઓક્સિડેશન આંકની અંદર વધારો થશે તો એને કહીશું આપણે ઓક્સિડેશન. આનું કોષનું અર્ધકોષનું નિર્દેશન કેવી રીતે કરશું ઝીંકવાળાનું એકલાનું? તો કે ઝીંકની અંદરથી શું થઈ ગયું? Zn+2 બની ગયું. ખતમ કહાની. ચાલો હવે ભાઈ અહીંયા વાત કરવાની છે કે ભાઈ મને ઝીંકનો પ્રમાણિત અવસ્થાની અંદર વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે મળશે? તો ભાઈ ફરીથી સૂત્ર લગાવો તો કે E cell = E naught cell = ભાઈ આયરો જે મને E naught cell મળે એ કયો મળશે ભાઈ? રિડક્શન પોટેન્શિયલ મળશે. આખા કોષનો કયો પોટેન્શિયલ મળશે? મને અહીંયા રિડક્શન પોટેન્શિયલ મળશે. કેમ કે હવે આ દુનિયાની અંદર જેટલા પણ આપણે વોલ્ટમીટર આની અંદર યુઝ કરશું એ દરેક આપણને શેનું મૂલ્ય આપશે? રિડક્શન પોટેન્શિયલનું જ મૂલ્ય આપશે. બરાબર, કેમ કે IUPAC એ વસ્તુ કીધી હતી તો એના પ્રમાણે આપણે બધે દરેક મશીનરી બનાવી હોય. એ નહીં તો તમે ખુદ વિચારો ભાઈ કે ભાઈ અમેરિકાની અંદર કંઈક અલગ ચાલી રહ્યું, ઇન્ડિયાની અંદર કંઈક અલગ ચાલી રહ્યું, ઇન્ડિયાની અંદર કંઈ નવી શોધ થાય તો એના પાછી કન્વર્ટ કરીને અમેરિકાની મતલબ બહુ બધા ગૂંચવણ ભર્યું થઈ જાય. તો એના માટે એક સ્પેસિફિક વસ્તુ, એક કમ્પ્લેટ વસ્તુ કે ભાઈ આખી દુનિયાની અંદર આયરી જ વસ્તુ, આયરું જ મૂલ્ય. જેમ કે ભાઈ અમેરિકાની અંદર કિલોગ્રામ કહેવાય, અહીંયા બી કિલોગ્રામ કહેવાય, એની અંદર કોઈ ફરક હોય નહીં. બરાબર, જેમ કે આપણે કોઈ SI એકમ નીકાળ્યા હતા. બરાબર, એક્ઝેક્ટલી એવી રીતે IUPAC રિડક્શન પોટેન્શિયલના માન્યતા આપેલી છે. ક્લિયર? ચલો ફરીથી રિડક્શન પોટેન્શિયલ માટેનું સૂત્ર શું હતું? તો કે E0 ઓફ કેથોડ, અને કેથોડ કયો? કેથોડનો એ રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 ઓફ એનોડ, સોરી એનોડ, અને એનો એ કયો પોટેન્શિયલ લેવાનો? રિડક્શન પોટેન્શિયલ લેવાનો. હવે અહીંયા કેથોડ તરીકે કોણ વર્તે? તો કે હાઇડ્રોજન વર્તે. બરાબર, તો એનો કેટલો રિડક્શન પોટેન્શિયલ હોય? તો કે 0.00 વોલ્ટ. એ સમજો. અહીંયા એનોડ તરીકે કોણ વર્તે? તો કે ઝીંક વર્તે. તો ઝીંકની અંદરથી ભાઈ યાદ રાખજો અહીંયા મારે કયો પોટેન્શિયલ લેવાનો છે? રિડક્શન પોટેન્શિયલ. એનોડનો પણ રિડક્શન પોટેન્શિયલ. એનોડ ઉપર ભલે ઓક્સિડેશન થતું હોય પણ લખવાનો કયો પોટેન્શિયલ? ભાઈ મારે રિડક્શન પોટેન્શિયલ જ લખવાનું. તો અહીંયા મારે કઈ ડિનોટેશન આપવી પડે? રિડક્શન પોટેન્શિયલ માટેની જ નોટેશન આપવી પડશે. મતલબ કે Zn+2 માંથી ઝીંક. સમજો અહીંયા E સેલની અંદર જે રિડક્શન પોટેન્શિયલ મળ્યો તો એ કેટલો મળ્યો તો કે +0.76. સમજો આટલી વસ્તુ ક્લિયર? ચલો આ તો જતું રહ્યું. ચલો તો અહીંયા વધ્યું 0.76 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 ઓફ Zn+2 અપોન ઝીંક. બરાબર, આ માઇનસને ઉઠાઈને પેલી સાઈડ લઈ જાઓ તો કે E0 Zn+2 અપોન ઝીંક ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.76. તો દેખી લો ભાઈ તમને જે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ મળ્યો એ કેટલો મળ્યો ભાઈ? -0.76 મળ્યો. કેટલો મળ્યો? -0.76 મળ્યો. એનો સાફ મિનિંગ એવો થઈ ગયા કે ભાઈ હાઇડ્રોજનનો 0, આનો તો -0.76 એટલે કે આનું રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં ઓછું. મેં તમને કીધું હતું આના આગલા લેક્ચરની અંદર કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એનું રિડક્શન થાય. તો અહીંયા દેખો હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય? 0 છે. અને આનો તો માઇનસની અંદર, તો વધારે કોનો થઈ ગયો? તો કે હાઇડ્રોજનનો. એટલા માટે હાઇડ્રોજન કઈ રીતે વર્ત્યું? અહીંયા કેથોડ ઉપર રિડક્શન થાય છે, રિડક્શન પોટેન્શિયલ એનો આવશે. ક્લિયર ભાઈ? એટલી વસ્તુઓ એ હાઇડ્રોજનનું અહીંયા શું થશે? રિડક્શનવાળી પ્રક્રિયા થશે. અને એટલા માટે તમે અહીંયા બી જોઈ લો કે ભાઈ અહીંયા H+ કમ્બાઈન થઈને શું બને છે? H2 વાયુ મુક્ત થાય છે. અને અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થાય તો તમે ખુદ જો ભાઈ ઝીંકનો જે સળિયો હતો એ ખવાઈને શેની અંદર રૂપાંતરિત થાય છે? તો કે આયોનની અંદર રૂપાંતરિત થાય છે. બોલો ભાઈ આટલી વસ્તુ ડન. તો આવી રીતે ભાઈ આપણે કોઈ પણ ઘટકનો C સાથે જોડીને એનો શું શોધી શકીએ ભાઈ? કોઈ પણ શુદ્ધ પદાર્થના અથવા તો કોઈ પણ શુદ્ધ ઇલેક્ટ્રોડના C સાથે જોડીને એનો પ્રમાણિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શોધી શકીએ. બોલો ભાઈ આટલી વસ્તુ ડન.
ચલો આટલી વસ્તુ નોટ કરો. ઓકે, હવે બી ધ્યાન રાખજો. આટલી વસ્તુ જોયા પછી આપણે લોકોએ શીનો ઉપયોગ કરીને બહુ બધો કરીને શું શોધી નાખ્યું? એક બહુ મોટી શ્રેણી શોધી નાખી. શું શોધી નાખી ભાઈ? એક વિશાળકાય શ્રેણી શોધી નાખી. બરાબર. ચલો, એક વિશાળકાય શ્રેણી શોધી નાખી. શેની વિશાળકાય શ્રેણી ભાઈ? કે જેને કહીએ છીએ આપણે લોકો ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી. હે ને? શું કહીએ છીએ? ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી. વિદ્યુત રાસાયણિક શ્રેણી. કેવી રીતે શોધી ભાઈ? તો કે વિદ્યુત રાસાયણિક શ્રેણી કોને કહીએ છીએ? તો કે શી સાથે જુદા જુદા વિદ્યુત ધ્રુવને જોડીને તેમના વ્યક્તિગત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પ્રમાણે, સમજો, મૂલ્ય પ્રમાણે સી સાથે જુદા જુદા વિદ્યુત ધ્રુવને જોડીને તેમના વ્યક્તિગત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પ્રમાણે ઉતરતા ક્રમમાં, બરાબર, મૂલ્ય પ્રમાણે ઉતરતા ક્રમમાં વિદ્યુત ધ્રુવને શું કર્યા ભાઈ? આપણે ગોઠવ્યા. બરાબર. અને જે શ્રેણી અસ્તિત્વમાં આવી તેને એટલે કે વિદ્યુત રાસાયણિક શ્રેણી કહે છે. બોલ ભાઈ, આટલી વસ્તુ ડન. આટલી આમાં ખબર પડશે તો આપણે સમજીએ કે ભાઈ વિદ્યુત રાસાયણિક શ્રેણી કોને કહેવાય. તો ભાઈ તમારી બુકની અંદર પાછળની તરફ એક કોઠો આપેલો છે. બરાબર. એ કોઠાની અંદર ભાઈ ધ્યાન રાખજો, તમને ફ્લોરિનનું મૂલ્ય આપ્યું હશે. ફ્લોરિનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું હશે પ્લસ 2.87 વોલ્ટ, આઈ થિંક સો, અથવા તો 85. બરાબર, 87 વોલ્ટ. બરાબર. એના પછી એક બીજું યાદ રાખજો કે ભાઈ આપણે કોપરનું રિડક્શન પોટેન્શિયલ જોયું હતું. આપણને યાદ જ છે. તો કેટલો છે? પ્લસ 0.34 વોલ્ટ. એના પછી આવે છે ભાઈ હાઇડ્રોજનનો કેટલો હોય? તો કે 0.00 વોલ્ટ. એના પછી આપણને એક ઝીંકનો યાદ હશે. ઝીંકનો કેટલો હશે? તો કે -0.76 વોલ્ટ. અને એના પછી આપણને એક લિથિયમનો આપેલો હશે -3.05 વોલ્ટ. 3.05 વોલ્ટ. બરાબર. ચલો ભાઈ, આની અંદર આખી ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર આપણને યાદ રાખવાની જરૂર નથી, પણ ભાઈ આની ઉપરથી કેટલાક મુદ્દા આપણે એક્સટ્રેક્ટ કરવાના છે, મેળવવાના છે. એ વસ્તુને સમજવાની છે. તો ભાઈ ધ્યાન રાખજો, શું સમજીશું આની અંદરથી. પહેલી વસ્તુ કે ભાઈ અહીંયા જે કોઈ બી મૂલ્ય આપ્યા છે એ બધા કયા મૂલ્ય આપ્યા છે? તો કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. તો એનો મિનિંગ એવો કે ભાઈ ફ્લોરિનનું રિડક્શન પોટેન્શિયલ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે. તો ફ્લોરિન હંમેશા શું અનુભવશે ભાઈ? રિડક્શન અનુભવશે. ફ્લોરિનનું ઓક્સિડેશન શક્ય નથી. આ વસ્તુ યાદ રાખજો ભાઈ. ફ્લોરિનનું ઓક્સિડેશન શક્ય નથી. કેમ કે એનાથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોઈનો છે જ નહીં. જો ફ્લોરિનથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોઈનો હોય, સમજો, જો ફ્લોરિનથી વધારે કોઈનું રિડક્શન પોટેન્શિયલ હોય તો એ ઘટકનું રિડક્શન થાય, અને એ ઘટકનું રિડક્શન કરવું હોય તો શું કરવું પડે? ફ્લોરિનનું ઓક્સિડેશન કરવું પડે. ભાઈ સમજવું, રિડક્શન એટલે શું થાય? દેખજો ભાઈ, રિડક્શન એટલે શું? રિડક્શન એટલે કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવવા, અને ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવવા. ભાઈ
હું હાઇડ્રોજન અને કોપરની વાત કરું ભાઈ, આ બંનેને કમ્બાઈન કરીશ તો તમને અહીંયાથી ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે ભાઈ કોપરનું રિડક્શન થશે, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે, કારણ કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે કોના કરતાં, તો કે કોપર કરતાં. તો અહીંયા એવું દર્શાવવા માટે માગે છે કે ભાઈ જે કોપર છે એનો ઘટક હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોનને ખેંચશે. સમજાય છે? હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. બસ એ તો છે એનું રિડક્શન પોટેન્શિયલ, ઇલેક્ટ્રોનને ખેંચવા માટે જે શક્તિ યુઝ કરશે. અને આ જે હાઇડ્રોજન છે એ શું કરશે ભાઈ, પોતાના ઇલેક્ટ્રોનને જવા દેશે, પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે. બરાબર, તો એ તો છે ભાઈ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ. બરાબર, તો ઓક્સિડેશન એટલે શું કે ઇલેક્ટ્રોનનું ગુમાવવું અને રિડક્શન એટલે શું, ઇલેક્ટ્રોનનું મેળવવું. ચલો ભાઈ, હવે પહેલી વસ્તુ જોજો. પહેલી વસ્તુ તો આપણને એટલું તો યાદ રાખવાનું કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું હંમેશા શું થશે, રિડક્શન જ થાય. તેનું હંમેશા શું થાય, તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું હંમેશા શું થશે, રિડક્શન જ થશે. ચલો ભાઈ, આટલી વસ્તુ ક્લિયર. હવે ભાઈ તમે એક સિમ્પલ વસ્તુ યાદ રાખો કે ભાઈ રિડક્શન થવું, માની લો ભાઈ ફ્લોરિન અને કોપરને જોડે તો ફ્લોરિનનું રિડક્શન થશે, કોપરનું ઓક્સિડેશન થશે. ભાઈ ફ્લોરિનનું રિડક્શન થવું એટલે શું, તો ફ્લોરિનનું રિડક્શન થવું એટલે કે ફ્લોરિને ઇલેક્ટ્રોન મેળવવા. સમજો ભાઈ, ફ્લોરિનનું શું થવું, ઇલેક્ટ્રોન મેળવવા. જો ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવશે તો કોપર શું કરશે, ઇલેક્ટ્રોન આપશે. તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ફ્લોરિનના કારણે કોપરનું શું થયું છે, ઓક્સિડેશન. સમજાય છે? ફ્લોરિનના કારણે અહીંયા તમારો ફ્લોરિન છે, અહીંયા તમારો કોપર છે. કોપરનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ કેટલો છે, તો કે 0.34 વોલ્ટ અને ફ્લોરિનનો કેટલો છે, તો કે 2.87 વોલ્ટ. બરાબર, તો ફ્લોરિન શું છે કે ભાઈ ફ્લોરિન કોપર જોડેથી ઇલેક્ટ્રોનને ખેંચશે. બરાબર, તો ફ્લોરિન કોપરનું શું કરી રહ્યો છે, તો કે કોપરનું થઈ રહ્યું છે ઓક્સિડેશન. તો ભાઈ એનું ઓક્સિડેશન કેવી રીતે થયું, તો કે ફ્લોરિને જ્યારે એની અંદરથી પ્રબળતાથી ઇલેક્ટ્રોનને ખેંચ્યા ત્યારે જ કોપરનું ઓક્સિડેશન થઈ જતું. એટલા માટે ફ્લોરિન શું થઈ ગયો, ઓક્સિડેશન કરતા થઈ ગયો, ઓક્સિડેશન કરતા. બરાબર, તમે સિમ્પલ વસ્તુ વિચારો યાર કે કોઈ કામ કરે તો એને શું કહીએ, કાર્ય કરતા. કેમ કે એ કામ કરી રહ્યો છે તો ભાઈ ફ્લોરિન શું કરી રહ્યો છે, ફ્લોરિન આની જોડેથી ઇલેક્ટ્રોનને ખેંચી રહ્યો છે. તો એનું તો ખુદનું શું થઈ રહ્યું છે, રિડક્શન. પણ એ બીજાનું શું કરી દે છે, ઓક્સિડેશન. બરાબર, એટલા માટે એરો કેવું છે, એરો બીજાનું ઓક્સિડેશન કરે છે, એટલા માટે એને કીધો ઓક્સિડેશન કરતા. તો બીજી વસ્તુ આપણે અહીંયાથી એક્સટ્રેક્ટ કરી શકીએ તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે સારો એવો અથવા તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. બરાબર, અને ભાઈ તમારા આવર્ત કોષ્ટકની અંદર સૌથી સારો ઓક્સિડેશન કરતા કોણ, તો કે સૌથી સારો ઓક્સિડેશન કરતા ફ્લોરિન. બરાબર, સૌથી સારો ઓક્સિડેશન કરતા કોણ હશે, તો કે ફ્લોરિન. ચલો ત્રીજી વસ્તુ શું જોઈએ, તો ભાઈ હવે આનાથી ઊંધી વાતો પણ કરી શકીએ. શું, તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, બરાબર, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ શું કરે, તો કે તેનું શું થાય, ઓક્સિડેશન થાય. બરાબર, અને એના ઉપરથી બીજી વસ્તુ કહી શકીએ ભાઈ એનું ઓક્સિડેશન થાય, મતલબ કે અહીંયા કોપરનું ઓક્સિડેશન થશે. તો કેમ થશે, ભાઈ કોપરે પોતાના ઇલેક્ટ્રોન આપ્યા ત્યારે તો અહીંયાથી ફ્લોરિન ખેંચી શક્યો. તો કોપર ફ્લોરિનનું શું કરાઈ રહ્યો છે, રિડક્શન. ભાઈ ફ્લોરિનના રિડક્શન થવા પાછળનું રીઝન શું, કોપરનું ઇલેક્ટ્રોનનું આપવું. એટલા માટે કોપર શું થઈ ગયો, તો કોપર અહીંયા થઈ ગયો રિડક્શન કરતા. કેમ કે એરો આ ફ્લોરિનનું રિડક્શન કરાવે છે. એરો ઇલેક્ટ્રોન છોડત જ નહીં, તો ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચી ના આગળ. સમજાય? તો આ બંનેની અંદર આ જે ઘટના થઈ રહી છે, આખી રેડોક્સ રિએક્શન થઈ રહી છે, તો એની અંદર બંનેનો ફાળો છે. એટલા માટે કોપર શું થઈ ગયું ભાઈ, રિડક્શન કરતા થઈ ગયું. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ કેવો હોય, સારો એવો શું કરાવો ભાઈ, એરો બીજાનું રિડક્શન કરાવો. એટલા માટે એક હોય રિડક્શન કરતા. બરાબર, તમે આ પહેલી બે લાઈનો યાદ રાખશો તો ઇનફ છે. આ પહેલી બે લાઈનો જો યાદ હશે તો બીજી બે લાઈનોની કોઈ પણ આવશ્યકતા છે નહીં. ક્લિયર ભાઈ, એટલી વસ્તુઓ બોલો ભાઈ, આટલામાં ખબર પડશે. ચલો ભાઈ, તો આ વાતો ઉપરથી હજી એક ઇમ્પોર્ટન્ટ 2-3 વાતો એવી છે કે જે તમને જણાવવી જરૂરી છે. ચલો ભાઈ, આટલી વસ્તુ પહેલાં નોટ કરી લો.
ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તો એનું હંમેશા રિડક્શન જ થશે. રિડક્શન પોટેન્શિયલ જેનો વધુ તો એનું હંમેશા શું થશે? રિડક્શન જ થશે. બરાબર. અને જેનું રિડક્શન થાય એ બીજાનું શું કરે? ઓક્સિડેશન. તો એરો ખુદ શું થઈ ગયો? ઓક્સિડેશન કરતા. સમજાય છે? ક્લિયર? ચલો ભાઈ, હવે એક ઇમ્પોર્ટન્ટ વાત. હવે ભાઈ મારી જોડે એક પાત્ર છે. ભાઈ ધ્યાન રાખજો, મારી જોડે એક પાત્ર છે અને મારી જોડે એક બીજું પાત્ર છે. ભાઈ આ પાત્રની અંદર મેં HCl ભર્યો. સમજો? આ પાત્રની અંદર, ચલો ભાઈ આને છોડ દો હાલ માટે, હાલ 5 મિનિટ માટે એને છોડ દો. મારી જોડે એક પાત્ર છે કે જે શાનું બનેલું છે? ભાઈ કોપરનું. આ જે પાત્ર છે એ શાનું બનેલું છે? તો ભાઈ એ પાત્ર બનેલું છે કોપરનું. બરાબર. આ પાત્રની અંદર મેં શું ભર્યો? ભાઈ HCl ભર્યો. શું ભર્યો ભાઈ? ધ્યાન રાખજો, મેં એની અંદર ભર્યો HCl. હવે આ પાત્રની અંદર મેં HCl ભર્યો તો એ પાત્રની અંદર કંઈ ઇસ્યુ આવ્યો નહીં, એ પાત્ર ખવાણું નહીં, એ પાત્રની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવ્યો. કારણ શું હતું? કારણ ભાઈ આપણને બધાને ખબર છે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હતો? કે 0.34 વોલ્ટ, એટલે કે વધુ કોના કરતા? અહીંયા હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય? કે H+ નો કેટલો હોય? તો કે H+ નું રિડક્શન પોટેન્શિયલ હોય છે ભાઈ 0.00 વોલ્ટ. તો એનો ઓછો હોય તો એટલા માટે અહીંયા હાઇડ્રોજન, ભાઈ અહીંયા જે H+ આયન હાજર હશે એ H+ આયન કોપરનું ઓક્સિડેશન કરી શકતો નથી. કેમ? કેમ કે એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનો શું હોય? એનું રિડક્શન થાય. સમજાય? અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું શું થાય? ઓક્સિડેશન થાય. તો અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે અને કોપરનું શું થશે ભાઈ? રિડક્શન થશે. એટલા માટે કોપર ઉપર કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવશે નહીં, કોપર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. બોલો ભાઈ, આટલી વસ્તુ ડન? આટલી વસ્તુ ક્લિયર? ચલો આટલી વસ્તુ નોટ કરો, આટલી વસ્તુ જાણી લો. ભાઈ આવા ક્વેશ્ચન બહુ બધા પૂછાય છે. બરાબર. તો આના આપણે ફોકસમાં રાખશું. ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એનું હંમેશા રિડક્શન થશે. આ વસ્તુને યાદ રાખશું. ભાઈ ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન એટલે ભાઈ ખવાવવું. બરાબર. ઓક્સિડેશન એટલે શું? ખવાવવું. ચલો ભાઈ, એક્ઝેક્ટલી આવીને આવી સિચ્યુએશન આપણે બીજી એક કન્ડિશનમાં મૂકીએ. કઈ કન્ડિશનની અંદર મૂકવી છે? તો કે ફરીથી મેં એક પાત્ર લીધું, પણ હવે આર્યું પાત્ર જે હતું એ શાનું બનેલું છે? ભાઈ ઝીંકનું. ભાઈ ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ, ભાઈ યાદ રાખજો, રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો કે -0.76 વોલ્ટ. બરાબર. અને જે એની અંદર જો હું HCl ભરીશ, ભૂલથી પણ મેં એની અંદર HCl ભરી દીધું તો ભાઈ હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો કે 0.00 વોલ્ટ. બરાબર. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? કે 0.00 વોલ્ટ. તો ભાઈ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, તો હાઇડ્રોજનનું રિડક્શન થશે. હાઇડ્રોજનનું શું થશે ભાઈ? આનું રિડક્શન થશે. અને આનું શું થશે? આ ઝીંકનું શું થશે? ઓક્સિડેશન થશે. અને જો ઝીંકનું ઓક્સિડેશન થઈ જાય તો આયરું પાત્ર જે હશે શું થઈ જશે ભાઈ? ખવાતું જશે ને એની અંદરથી જેટલો HCl ભરેલો છે એ બધું HCl શું થઈ જશે ભાઈ? બહાર નીકળી જશે. બરાબર. તો તેથી આપણે કહીએ કે ભાઈ ઝીંકના પાત્રની અંદર HCl ને સંગ્રહી શકાય નહીં. બોલો ભાઈ, આટલી વસ્તુ ક્લિયર? આટલી વસ્તુ ડન? અને હવે એક લાસ્ટ ટોપિક, એક લાસ્ટ વાત કે ભાઈ જે ઘણી બધી વાર પૂછાઈ ગઈ એની પાછળનું રીઝન જાણી લો ખાલી કોપરની ઉપર. બરાબર. કે ભાઈ જો તમારી જોડે એક પાત્ર છે, શાનું પાત્ર? કોપરનું. બરાબર. અને એની અંદર ભાઈ તમે લોકો ભરો છો HNO3. શું ભર્યો તમે લોકોએ? ભાઈ HNO3 ભર્યા. બરાબર. HNO3. તમે જેવો આની અંદર HNO3 ભર્યો એવું આ કોપરનું શું ચાલુ થઈ ગયું ભાઈ? એવું આ કોપરનું ઓક્સિડેશન થવાનું ચાલુ થઈ ગયું. અને એટલા માટે આયરું પાત્ર જે હતું ધીરે ધીરે શું થવા લાગ્યું ભાઈ? ખવાવા લાગ્યું. એની અંદરથી બધો HNO3 બહાર નીકળી ગયો. ભાઈ આવું કેમ થયું? કે ભાઈ HCl ની અંદર હાઇડ્રોજન હતું, HNO3 માં હાઇડ્રોજન છે, પણ ભાઈ અહીંયા જે NO3 માઇનસ આવેલો છે, NO3 માઇનસ આવેલો છે, તો કે એનો રિડક્શન પોટેન્શિયલ કોપરના રિડક્શન પોટેન્શિયલ કરતાં કેવો છે ભાઈ? વધારે છે. એટલા માટે NO3 માઇનસ છે એનું શું થાય છે ભાઈ? એનું રિડક્શન થાય છે. અને જે અહીંયા કોપર આવેલો છે એ કોપરનું શું થઈ જાય છે ભાઈ? ઓક્સિડેશન થાય છે. અને એટલા માટે આયરો કોપર અહીંયાથી ખવાય છે. બરાબર. તો ભાઈ આ વસ્તુ જે હું બોલ્યો છું એને બહુ સારી રીતે તમે લોકો એક સાઈડ નોટ કરીને રાખજો. ભાઈ આટલી વસ્તુને ફોકસમાં રાખજો કે ભાઈ ક્યારે શું થશે. કે ભાઈ જેનો કોઈ પાત્ર, ભાઈ તમને ઘણી બધી ક્વેશ્ચન પૂછાશે. ભાઈ એક પાત્ર આપેલું, બરાબર,
માની લો કે ભાઈ એક પાત્ર એક્સ આપેલું છે બરાબર, અને એક્સનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હશે કે ભાઈ એક્સનો રિડક્શન પોટેન્શિયલ માની લો કે ભાઈ +2 છે, અને એની અંદર મેં કોઈ એક્સ વાય ઝેડ દ્રાવણ ભર્યું, અને એ દ્રાવણની અંદર જે તે આયન છે બરાબર, માની લો કે ભાઈ કોઈ ભાઈ આયન લઈ લીધો અને કે એનો અથવા તો લઈ લીધો કે ભાઈ હાઇડ્રોજન બરાબર, તો કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય તો કે 0.00 વોલ્ટ. બોલો ભાઈ, તો કે આ XYZ દ્રાવણને આયરા એક્સ નામના પાત્રની અંદર અથવા એક્સ નામની ધાતુથી બનેલા પાત્રની અંદર સંગ્રહી શકાય કે ના સંગ્રહી શકાય? તો ભાઈ હા, સંગ્રહી શકાય. કેમ કે એક્સનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવાના કારણે આ જે પાત્ર છે એ ખવાશે નહીં, એનું ઓક્સિડેશન થઈ શકશે નહીં, એનું રિડક્શન થશે. ક્લિયર ભાઈ? પણ જો આયરો +2 ની જગ્યાએ -2 હોત તો -2 હોવાના કારણે બી આનું રિડક્શન થઈ શકે નહીં બરાબર. આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપેલો આપણને? -2 બરાબર. તો એટલા માટે આનો -2 એ રિડક્શન પોટેન્શિયલ 0.00 વોલ્ટથી ઓછો કહેવાય. એટલા માટે આ એક્સ ધાતુનું શું થશે? ઓક્સિડેશન થશે અને આયરી ધાતુ ખવાવા લાગશે. સમજાય છે? તો આવી રીતે બી આપણે લોકો ઘણી બધી ડિટેલ મળી જાય કે ભાઈ કયા દ્રાવણને શેની અંદર જાળવી શકાય, શેની અંદર ઉમેરી શકાય, કઈ કઈ વસ્તુને એકબીજાની જોડે રાખી શકાય. ક્લિયર ભાઈ? ચલો, આટલી વસ્તુઓ બહુ ડિટેલની અંદર આપણે ફરીથી એકવાર જ્યાં જ્યાં ભાઈ તમને લોકોને ખબર ના પડે ત્યાં ત્યાં વધારે ફોકસ કરો, વધારે સારી રીતે ફોકસ કરો. ફરીથી વિડીયો જુઓ ભાઈ, ફરીથી વિડીયો જુઓ બરાબર. જ્યાં સુધી ખબર ના પડે ત્યાં એવી કોઈ વસ્તુ આ દુનિયાની અંદર બની નહીં હોતી કે જે માણસ સમજી ના શકે બરાબર. એવી કોઈ વસ્તુ આ દુનિયાની અંદર પોસિબલ જ નથી કે જે કોઈ વ્યક્તિ સમજી ના શકે. સમજાય છે બરાબર? તો આને ફરીથી એકવાર જુઓ કે શું કહેવા માંગી રહ્યું છે આ બધું રિડક્શન. આ બે લાઈનો પર, બસ આ બે લાઈનો તમને ખબર પડી જશે તો આખી મિકેનિઝમને મેં તમને અહીંયા સમજાઈ એ દરેકે દરેક વસ્તુ બહુ સારી રીતે તમને લોકોને આવડી જશે. ક્લિયર ભાઈ? ચલો, કાલે મસ્ત મજાના નવા લેક્ચરની અંદર ફરીથી મળીએ.